નમસ્કાર, જનતા માંગે જવાબ સાથે હું દિવ્યા ગઢિયા આજે પહોંચી ગઈ છું કહેવાતા મિની ઇન્ડિયા એટલે કે સુરત તાલુકામાં, સુરત શહેરમાં આજે પહોંચી ગયા છે। સુરતને એક ઉપમા નથી પરંતુ અનેક ઉપમાઓ મળી છે, જેમાંથી તેને ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે અને હાલ તો તેને બ્રિજ સિટી પણ કહેવામાં આવે છે। શહેર છે અને અનેક સમસ્યાઓ હોય છે શહેરમાં, ત્યારે સ્થાનિકો પાસેથી જાણીશું કે તેમને કઈ સમસ્યાઓ નડી રહી છે। આપ શું કહેવા માંગશો? શું સવાલ નેતાને? નેતાને અમારે એટલો જ સવાલ છે કે જે અમારે વર્કરોનો પ્રોપર્ટી ટેક્સ દર મહિને 200 રૂપિયા કપાય છે। જો કામદાર મજૂરોને એમાંથી બાકાત રાખ્યા છે। મુંબઈ એક 1962ના આધીન વ્યવસાય વેરો કાપવામાં આવે છે। ફેક્ટરી એકના નિયમનું અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પાલન થતું નથી, તો વ્યવસાય વેરો રત્ન કલાકાર ન કપાવવામાં ગુજરાત ગવર્મેન્ટને પણ 10,000 પોસ્ટકાર્ડો લખ્યા છે, એનો કોઈ જવાબ નથી। તો અમારે વિરોધ પક્ષને એટલો જ રિક્વેસ્ટ છે કે વિરોધ પક્ષ શું કરે છે? વિરોધ પક્ષ રત્ન કલાકારોનો મત નથી લેવાના? હું કોઈ રાજકીય પાર્ટીનો રત્ન કલાકારોનો મત નથી લેવાના? તો આ બાબતે રત્ન કલાકારોને એક આવાસમાં 2 વર્ષથી લોકોના બેંકમાં હપ્તાઓ પડવા મળ્યા છે। આવાસો હજી ફાળવવામાં નથી આવી, એવી પણ મારી પાસે ફરિયાદો આવી છે કે અમારા રત્ન કલાકારોને 2 વર્ષ થઈ ગયા, આવાસની બેંકોની લોનો થઈ ગઈ છે, હજી 2-3 વર્ષથી આવાસો ફાળવવામાં નથી આવ્યા। તો આ જે ટેન્ડર આપ્યું, જેને આપેલું છે ટેન્ડર, એને ગુજરાત ગવર્મેન્ટ એટલી રિક્વેસ્ટ છે કે જલ્દીથી કામગીરી પૂરી કરાવે। ગુજરાત ગવર્મેન્ટનું કામ સારું છે, આવાસો ગરીબ માણસોને આપે છે, પણ વર્કરને એક ભાડું ભરવું અને હપ્તો 2 વસ્તુ કપાય એટલે વર્કરને આર્થિક પરિસ્થિતિ બહુ કફોડી બની છે અમારા રત્ન કલાકારોની। એમને જે આવાસની વાત કરી, એ કયા પ્રકારના આવાસની વાત કરીને સ્પષ્ટતાની જરૂર છે। સામાન્ય રીતે પ્રક્રિયા એવી હોય છે કે આવાસ સંપૂર્ણપણે પુનઃનિર્મિત થઈ જાય ત્યારબાદ ડ્રો દ્વારા એની ફાળવણી થતી હોય છે અને ત્યાર પછી હપ્તા શરૂ થતો હોય છે। આ સામાન્ય પ્રક્રિયા છે। તેમ છતાં પણ એ કઈ સ્કીમ હેઠળના આવાસની વાત કરે છે, વેરાની પણ વાત કરે। પ્રોફેશનલ ટેક્સ સર્વ રીતે નાનેથી માંડીને મોટા માણસોને તમામને લાગુ પડે છે। 2009માં ટેક્સ લાગુ પાડવામાં આવેલો હતો અને ત્યાર પછીનું ધીમે ધીમે ફલક વધારવામાં આવ્યું છે। ટેક્સટાઇલ વર્કર્સ હોય, ગુમાસ્તો હોય, સામાન્ય મોટા મિલ માલિક હોય, દરેક જગ્યા પર એક પ્રોફેશનલ ટેક્સ ભરવાનો રહે છે અને વર્ષની આ વાર્ષિક રકમ છે। હવે જ્યારે કોર્પોરેશનમાં આ લોકોએ પ્રોફેશનલ ટેક્સ 2009માં ટ્રાન્સફર કર્યો ત્યારે મેજર યુનિટ ટ્રાન્સફર નહોતા કરેલા। એક બાજુ કોર્પોરેશનને આ આવકનો સ્ત્રોત નથી, પણ એ આવકનું એને ઇન્ટેન્સિફાઈ કરવી જરૂરી છે, એક્સટેન્સિફાઈ કરવી જરૂરી છે। એના હેતુસર એક આ વાર્ષિક જે આવક છે, આ વાર્ષિક એક 200 રૂપિયાનો લેવામાં આવે છે, તો એના સંદર્ભમાં લેવાનું। બટ દરેક સર્વ વ્યક્તિએ એક નાનામાં નાનો થોડોક ટેક્સ ભરીને દેશ શહેરના વિકાસમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ। ચોક્કસ એમની સમસ્યા વ્યાજબી છે અને આ ફાળવણી કરવી શાસકો ફાળવતા હોય છે। ભાઈશ્રીની જે માંગણી છે એ માંગણીને અમારો ટેકો છે અને કોંગ્રેસ એમની સાથે ઊભી છે। કાયમ જ માંગણી એમને પૂરી, અમે એમની સાથે જઈને રજૂઆત કરીએ શાસકોને। છેલ્લે ફાળવવાનું તો શાસકોએ છે, પણ શાસકોની બેધારી નીતિના કારણે નિષ્ફળ રહ્યા છે, ફાળવી નથી શકતા। મારે એમને એમ જ કહેવું છે કે ફાળવો એમને, એમની વેદના છે, એમને સાંત્વના આપો એમને। આપણી સાથે મહિલા રત્ન કલાકાર પણ છે, આપની શું સમસ્યા, શું કહેવા માંગો છો નેતાઓને? જ્યાં 200 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કહે છે એ એમ કહે છે કે ભરવો જ પડે, તો કારીગરોને જ્યારે બેસાડે છે તો કારીગરોને જે પગાર આપે છે તે પગારમાંથી જ કેમ ટેક્સ કાપે? કંપનીમાં સેટને તો મળે જ છે ને, એ ટેક્સ સેટ ભરે, સરકાર થોડી ભરે। કારીગરનું કહેવાનું એવું થાય છે અમે મજૂર માણસ છીએ, તો અમારો પ્રોપર્ટી ટેક્સ એનો જે બિઝનેસ કરે છે એની માટે પ્રોપર્ટી ટેક્સ બહુ જરૂરી છે, એમાં કોઈ નો ડાઉટ। અમે એ કેન્સલ કરવા નથી માગતા। જે અમારા રત્ન કલાકારોનો પ્રોપર્ટી ટેક્સ કપાય છે ને એની સામે, અને જે આપણે કોંગ્રેસ કે ભાજપ જે વિરોધ પક્ષે અમને ટેકો જાહેર કર્યો કે અમે ટેકો દેવું, તો 2-3 વર્ષથી આવાસો નથી ફાળવવા, તો વિરોધ પક્ષ એસએમસીમાં બેસીને શું કરે છે? 2 વર્ષથી હોય, 3 વર્ષથી અમારે વર્કરોના બેંકોમાં હપ્તા કપાય છે, છતાં આવાસો ફાળવવામાં નથી આવ્યા। પ્રોપર્ટી ટેક્સ બાબતે 10,000 પોસ્ટકાર્ડો સીએમને લખ્યા છે, હાલો સત્તા પાર્ટી ભૂલી ગઈ છે, તો વિરોધ પક્ષ શું કરે છે? હવે મોટા ભાઈએ સવાલો શાસકોની જગ્યાએ વિપક્ષને પૂછે છે। પહેલી વાત તો ટેક્સ નાખ્યો કોણે? તો કે ગુજરાત સરકારે। ફાળવણી જે સાથે વાત એમને ખબર જ નથી કે બોર્ડમાં વારંવાર રજૂઆત કરી છે। આ જે પણ પ્રકારના ટેક્સો વધારા છે તમે બોર્ડમાં જોઈ લો, એનો વિરોધ પણ છે, પણ શાસકોની નીતિ જ નથી કે લોકો માટે કામ કરે। ભારતીય જનતા પાર્ટીની અસ્પષ્ટ નીતિ છે, સૌનો સાથ સૌનો વિકાસ, જે મોદીજીનું વિઝન છે એના અનુલક્ષીને કામગીરી કરવામાં આવી રહી છે। આપ સર્વે જાણો છો સુરત સિટી આજે દુનિયાના નકશા પર 4થું સ્થાન ધરાવે છે। એમાં ટેક્સ કોઈ પણ દેશો ટેક્સ ભરે જ છે લોકો, અહીંયા ટેક્સ નહીં ભરે તો ડેવલપમેન્ટ નહીં થાય, એટલે ટેક્સ બધા માટે
જે લોકો વહન કરી શકે એના માટે લાગુ પડે છે. અમે પણ ટેક્સ ભરીએ છીએ સુરતના વિકાસ માટે. અન્ય સવાલો લઈશું, અન્ય સ્થાનિકો પાસે જઈશું. આપે શું સમસ્યાઓ સુરત સિટીમાં, શહેરમાં જોવા મળી? શહેરોની અંદર રખડતા પશુઓ છે એની બાબતે કોઈ યોગ્ય નીતિ નથી, તો એના માટે સરકાર સંચાલિત પાંજરાપોળો બનાવી અને આવા ઢોરોના ત્રાસથી લોકોને મુક્ત કરે. રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો પણ સર્જાતા હોય છે અને અહીંયા એ જ સમસ્યા છે. રખડતા ઢોરના કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવે? સુરત મહાનગરપાલિકા દ્વારા પાંજરાપોળની ને અન્ય વ્યવસ્થા તો છે. ડે અને નાઇટની અંદર વચ્ચે રખડતા ઢોર હોય એને બંને પાર્ટી ઉઠાવે છે. એ લઈ અને નીતિ નિયમો અનુસાર રાખી અને જ્યારે એ લોકો છોડાવે છે ત્યારે એમને રિટર્ન પણ આપવામાં આવે છે. હવે આ સાથે સુરત મહાનગરપાલિકાની અંદર દિવસે દિવસે જે આપણે રબારી ભાઈઓ કે જે કોઈ આ બિઝનેસ સાથે સંકળાયેલા હોય એ ઘણી વખત ખાવા માટે કે એના માટે ચારા માટે એ લોકો છોડતા હોય છે, ત્યારે વધારે પરેશાની લોકોની રહેતી હોય છે. એ લોકોના પકડાય તો પણ એના માટે કડી પહેરાવી અને જે ગણતરીને કાઉન્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે. વધારેમાં વધારે લોકો આની અંદર સાથ અને સહકાર આપશે. આ રખડતા ઢોરની સમસ્યા 100% સાચી છે. વર્ષોથી પશુપાલકો અહીંયા નીતિ બનાવે છે કે લોકો માંગે છે. અમદાવાદ જેવા સિટીઝ છે, બોમ્બે જેવા સિટીઝ છે, ત્યાં પશુ વસાહતો આપે છે ત્યાંની કોર્પોરેશન, પણ આપણી કોર્પોરેશન સુરત મહાનગરપાલિકા આના માટે કોઈ પણ પગલાં નથી ભરતું અને પશુપાલકોને પણ હેરાન કરે છે, લોકોને પણ હેરાન કરે છે. 100% આ જે સમસ્યા છે એમાંથી બહાર નીકળવું જોઈએ અને લોકોને ન્યાય આપવો જ જોઈએ. રખડતા ઢોરોને ઉપર તે લોકો પશુ ઉપર અને તેમના જે આપણે પશુ ચાલકો છે તેના ઉપર દબાણ કરવામાં આવે છે, તેના ઢોરો પકડી લેવામાં આવે છે. કેટલીક જગ્યાઓ પર પશુપાલકોને પણ પકડીને અંદર પૂરી દેવામાં આવે છે. અને અત્યારે હાલમાં કેટલાક પશુપાલકોને જગદીશભાઈ હતા અને કંઈક કિશોરભાઈ કરીને હતા નવસારી બજારના, તે લોકોને ખૂબ જ ઢોરપૂર્વક એ લોકોને માર માર્યો છે. પાલિકાઓ દ્વારા એ લોકોને ઉપર પિશાચી અત્યાચાર કરવામાં આવે છે. કારણ કે એ લોકોને કેટલ ફાર્મ તમે આપો, એ લોકોની વ્યવસ્થા કરી આપો, તે લોકોને શહેરની બહાર કે જ્યાં પણ તમે આ કેટલ ફાર્મની વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા કરીને તે લોકોને વૈકલ્પિક સુવિધા આપો ને ત્યાર પછી એ લોકો પણ અત્યાચાર કરો અને હેરાન કરો. મારે જનતાને જણાવવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 2013-14માં કોસાડ ખાતે જે સુરત શહેરમાં તબેલાઓ હતા ને શિફ્ટ કરવા માટે જમીનો ફાળવી છે. પશુપાલકોની જે માગણી હતી એ માગણી મુજબ એને ઇન્સ્ટોલમેન્ટ પણ આપવામાં આવ્યા છે. જે તે વખતે આ વરાછા રોડ હોય, કતારગામ હોય કે સિટીમાં અન્ય વિસ્તારમાંથી કોસાડ ખાતે જમીનો ફાળવી છે. આજે પણ ત્યાં પશુપાલકો રહે છે અને જે અત્યારે પણ જાહેર રસ્તાઓ પર જે પશુપાલકો કે તબેલાઓ છે એને શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રખડતા ઢોરો પકડી અને 4 વર્ષની અંદર સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પ્રાઇવેટ પાંજરાપોળને 6280 પશુઓ આપેલા છે. આવડી મોટી નગરપાલિકા, એની પાસે પશુ રાખવાની વ્યવસ્થા નથી. એટલે આટલી મોટી મહાનગરપાલિકા છે તો પશુ પોતે રાખે અને એનું સારી રીતે સંચાલન કરી શકે એ રીતની વ્યવસ્થા હોવી જોઈએ. સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર પાંજરાપોળને ગ્રાન્ટ આપે છે, નાણાકીય સહયોગ આપે છે. એની જવાબદારીમાં એક જાનવર દીઠના આખી મહિનાનો કોટો નક્કી કરે, પણ વાર્ષિક કોટો છે તે પ્રમાણે આપે છે. 1000 રૂપિયા એક જાનવર દીઠ વાર્ષિક છે. અને એક જાનવર દીઠ ના આ પણ એટલે એની એ વારંવાર રિવાઇઝ થતા રહી છે. દર વર્ષે રિવાઇઝ થતા રહી છે. બધાને એ દેખાય છે કે ઢોર પશુ બધા રખડતા છે, પણ આજે કોઈને એવું દેખાય છે કે અમે ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગારો છેલ્લા 2 વર્ષથી લડી રહ્યા છે, અમને કોઈ ન્યાય નથી મળ્યો. અમે છેલ્લા 2 વર્ષ પાસે સરકાર પાસે માંગ કરીએ છીએ કે સાહેબ અમે વેઇટિંગ લિસ્ટમાં છે, અમને ન્યાય આપો. અને અમે જ્યાં સુધી વેઇટિંગ લિસ્ટમાં હતા ને તે પહેલાં એ લોકોએ બીજી જાહેરાત કરી દીધી, તો અમારે શું કરવાનું? લાસ્ટ ટાઈમ અમે બુધવારે એક આવેદનપત્ર પણ આપવામાં આવેલું છે અને મેયરશ્રીએ અમને એક સકારાત્મક જવાબ પણ આપ્યો છે. એને 5 થી 6 દિવસ થઈ ગયું છે. તો અમે અમારી રજૂઆત ખાલી એટલી જ છે કે શિક્ષિત બેરોજગારોને પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું જે સપનો છે, જે શિક્ષિત રોજગારી, મારું પણ એ જ કહેવું છે કે કારણ કે અમે છેલ્લા 2 વર્ષથી 2013ની જાહેરાત છે, 2015માં એનો નિકાલ આવ્યો. અમે 350 કેન્ડિડેટ એવા છે કે જે ભણેલા ગણેલા અને જાતે અમારી મહેનતે ક્વોલિફાઈડ થયા છે અને અમને આશા હતી કે અમને લઈ લેશે, પણ છેલ્લા લાસ્ટમાં 0 પર આવી ગયા. અહીંયા અમે બીકોમ થયેલા કેન્ડિડેટ્સ બધા ઊભા છે અને એમ્પ્લોયમેન્ટનો મુદ્દો અમે ખાસ ઉઠાવવા માંગીએ છીએ. ભાઈ કેમ આવી બેરોજગારી છે? અમારો સૌથી પહેલો સવાલ આ છે.
આપનો સવાલ. હા, અમારે એવું છે કે આ ત્રીજી શ્રેણી ક્લાર્કની છે, અમે બધી પરીક્ષાની પ્રોસિજર પૂરી કરીને આવ્યા છીએ. બધી પરીક્ષા અમે લેખિત પરીક્ષા, કોમ્પ્યુટર ટેસ્ટ, બધી પરીક્ષા પૂરી કરીને પછી વેઇટિંગની અંદર આવ્યા હતા, પણ પછી વેઇટિંગને એ લોકોએ લીધું નથી. તેનું શું કારણ કે વેઇટિંગ કોર્પોરેશનમાં નિયત જગ્યાઓ જે હોય છે 300 સીટ માટે લિસ્ટ બહાર પાડેલી હોય, એની પ્રક્રિયા ચાલે. એ 300 માંથી જે ટોપ 300 આવેલા હોય એ 300ને ભરતી કરવામાં આવે, બાકીના વેઇટિંગ લિસ્ટમાં ઉમેરવામાં આવે. વેઇટિંગ લિસ્ટની કાયદાકીય મર્યાદા 2 વર્ષની હોય છે અને 2 વર્ષ પછી એ લિસ્ટ ઓટોમેટિક લેફ્ટ થઈ જતું હોય છે. મેડમ એ લોકોના જોડે તો બરાબર ખાલી સહાનુભૂતિ જ રાખેલી છે, પણ અમારા માર્શલ જોડે તો આ લોકો ખાલી સિક્યોરિટી એજન્સીના મોંમાં અમારી વેઇટિંગ લિસ્ટ પતાવેલી છે. એટલે અમારી વેઇટિંગ લિસ્ટ પતે એટલે સિક્યોરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય છે કે સિક્યોરિટી એજન્સીના જો માણસો જો અમારા કરતાં ફિઝિકલ ફિટ હોય તો ચાલો, અમને ત્યાં નોકરી જોઈતી જ નથી, અમે 318 છોકરા નોકરી છોડી દઈશું. અને જ્યારે માર્શલની જ્યારે લિસ્ટ જ્યારે પાડવામાં આવેલી હતી ફર્સ્ટ ટાઈમમાં, ત્યારે જનરલની સીટ પર સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ કે તમે કોઈ પણ કાસ્ટને સ્થાન નહીં આપી શકો, ચાહે ગમે તેટલા માર્ક્સ હોય, છતાં પણ આ લોકો જનરલની સીટ પર એસી, એસટી, એસસી, બીસી બધાને સમાવી લીધા અને એના પછી પણ કોટા વાઇઝ આ લોકો લિસ્ટ પાડેલો છે અને કોન્ટ્રાક્ટ પર લીધા છે. એ લોકો કીધા હતા પહેલા કે કોન્ટ્રાક્ટ પર કોઈ નહીં આવે, હવે પછી કોન્ટ્રાક્ટ વાળાને લઈ દીધા છે અને અમે લોકોને બહાર કાઢી નીકળ્યા. જે માર્શલની વાત કરી છે, માર્શલમાં એમના માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ રૂલ્સ ફોલો નથી કર્યા છતાં એનો જવાબ શાસકો આપે. બીજી વાત, જ્યાં ક્લર્કો વિભાગ છે, ભણેલા છે છતાં બેરોજગાર છે, ટેલેન્ટેડ છે છતાં બેરોજગાર છે, જરૂરિયાત છે છતાં બેરોજગાર છે. એટલે ફક્ત વાતો, રોજગાર આપવાની વાતો છે. હા, એનો માનીતા કોન્ટ્રાક્ટરમાં આગળ આ બધા સેટિંગમાં બેસી જશે તો એમને જોબ મળવાની જ છે. આ જે લોકો અત્યારે માર્શલમાં ઊભા છે એની ફિઝિકલ ફિટનેસ જોઈ લો. એક પણ તમે કેટલા પણ ગાર્ડન હોય, સ્વિમેર હોય કે એની જગ્યા હોય, આના કરતાં ફિટનેસમાં ફિટ મળતા હોય તો એને જોબ આપી દેવાની. હું ચેલેન્જ આપું છું, કેમ કે હું જગ્યાએ ફરું છું, એટલા ફિટનેસ છોકરા હોતા નથી, એટલા ફિઝિકલી ફિટનેસ છતાં બેરોજગાર છે, ટેલેન્ટેડ છે છતાં બેરોજગાર છે, ભણેલા છે છતાં બેરોજગાર છે અને જરૂરિયાત છે છતાં બેરોજગાર છે. ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે કોઈ પણ જગ્યા પર વેકેન્સી બહાર પાડવામાં આવે છે ત્યારે એનો એક અમુક ફિગર હોય છે કે આટલા 25-50 લોકોની જરૂરિયાત છે, બરાબર. એ જરૂરિયાત પ્રમાણે જ્યારે 50 લોકોની જ્યારે વેકેન્સી ભરવાની હોય અને એની સામે 100 ઉમેદવારો કેન્ડિડેટ બનતા હોય તો સ્વાભાવિક છે કે 50 જે એ લોકો કરતાં વધારે સારા ક્વોલિફાઈડ હશે તો એ લોકોને જોબ આપવામાં આવે. અમે એટલું જ હવે આ બધી કરતા અમે એટલું કહેવા માંગીએ છીએ કે અગાઉ પણ એન્જિનિયરો અને હેલ્થ વર્કરની લિસ્ટને મુદત લંબાવવામાં આવી છે, તો એ લોકોને શા માટે લેવામાં આવ્યા? અમારી કરતા એ લોકોની લિસ્ટની સંખ્યા વધારે હતી. એક મિનિટ, ક્વોલિફાઈડ હોય ત્યારે જ વેટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. એક મેડમ કઈ રીતે કહે છે અમે ક્વોલિફાઈડ નથી? તમારા સારા પર્સન્ટેજ નથી આવ્યા, તમારાથી વધારે સારા પર્સન્ટેજ છે એમને લીધા છે. વેટિંગ લિસ્ટ 888 નું બનાવવાની જરૂર શું હતી મેડમ? જ્યારે અમે ક્વોલિફાઈડ જ નતા. 888 કાર્યવાહી કહું તમને, એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે 50% સુધીના લેવાશે, બરાબર છે. એનાથી જે ઓછા હશે તે લોકોને નહીં લેવામાં આવે, ઠીક છે. તો હવે 50% આવ્યા પછી તો એવું કોઈ ગાણું હોય ના કે 45 આવ્યા હોય ને અહીંયા આવીને ઊભો હોય, એ તો સવાલ જ નથી ઊભો થતો ને. પહેલી વાત, કોન્ટ્રાક્ટમાં ભાઈએ જે વાત કરી છે તે કોન્ટ્રાક્ટ હંમેશા L1ને આપવામાં આવે છે. એ CVCનો ગાઈડલાઇન્સનો નિયમ છે, એના ક્વોલિફિકેશન નક્કી થયેલા હોય છે. જે L1 હોય છે એને કોન્ટ્રાક્ટ આપવાનો, માનીતા અનમાનીતાનો કોઈ પ્રશ્ન આવતો નથી. બીજી વાત, જે એમને વાત કરી મેરિટની વાત, તો મેરિટમાં એવું છે રિટર્ન ટેસ્ટના માર્ક્સ પ્લસ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના માર્ક ને પ્લસ ટાઈપિંગની ટેસ્ટ લેવામાં આવે. આ ટનનો સરવાળો કરીને જે ઓવલ આવતો હોય છે, 25 સારું કરીને જે પહેલાં 300 લેવાનો હોય છે, જે 300 હોય છે ને એને એ લોકોને ઓર્ડર આપવામાં આવતો હોય છે, બાકીના વેઇટિંગ લિસ્ટમાં હોય છે. આ એક પ્રક્રિયા છે, બાકીના ક્વોલિફાઈડ એવું છે એવું નથી, પણ જે મેરિટ નક્કી થયેલું. સાહેબ, તમને ખબર છે એક એક્ઝામમાં જ્યારે 100-200 ની જગ્યા હોય ને તોય લાખો લોકો એમના ફોર્મ ભરે છે, એટલે કે બેરોજગારી છે. જી સાચી વાત છે, પણ એને કારણે જે નિયત સીટ નક્કી કરી 100, 200 કે 300 એનાથી ઉપર ભરતી કરી શકતા નથી. हमारे ट्रांसपोर्टों को 7 जनवरी को नोटिस, एक साइक्लो स्टाइल कापी नोटिस सभी ट्रांसपोर्टों को दी गई कि आपका ट्रैफिक की वजह से, अन्य काम की वजह से ये ट्रांसपोर्टें 7 दिन बाद बंद कर दी जाएगी, 3 दिन में जवाब दीजिए. हमने 3 दिन में जवाब दिया, उसके बावजूद भी ट्रांसपोर्टों पे उनने 10 दिन बाद आकर के उनको सील लगा दी. अब ये
पूरे इंडिया में कोई ऐसा कानून है कि ट्रांसपोर्ट सिटी में नहीं चल सकती है? आज को अहमदाबाद हो, राजकोट हो, बड़ौदा हो, कहीं पे भी हो, सभी दूर गिज बस्ती में भी ट्रांसपोर्ट है। आज अहमदाबाद में जाओ, आप कालूपुर में है, सहारनपुर में है, खड़िया में है, सब दूर ट्रांसपोर्ट है। यहीं सूरत में ऐसा क्यों हो रहा है कि आप बाहर जाओ? अच्छा, हम बाहर जाने को तैयार है, हमें ट्रांसपोर्ट की जगह दे दीजिए, हम बाहर जाने को तैयार है। एक विधायक यहाँ के लिखते हैं कि हमने ट्रांसपोर्ट वालों को जगह दे दी, फिर भी वो बाहर नहीं जा रहे हैं। तो वो जगह तो बताए कौन सी दी? ये खोटी खोटी जवाब क्यों लिखे जा रहे हैं? यहाँ पे मार्केट से लगता ट्रांसपोर्ट जो एरिया है इन लोगों का, वहाँ ट्रैफिक हमेशा ट्रैफिक लगती है। ट्रैफिक के कारण ऐसा नहीं खाली भारतीय जनता पार्टी के विधायक ने कहा है, कांग्रेस के भी कारपोरेटर उसी वार्ड से चुन करके आते हैं और लोग हर बार बोर्ड में आवाज उठाते हैं कि यहाँ ट्रैफिक की समस्या का समाधान निकाला जाए। और भारतीय जनता पार्टी के भी कार्यकर्ता अवारनवार इसका आवाज उठाते हैं। અહીંયા અમારા કોઈ પણ ધારાસભ્ય અહીંયા છે નહીં, બારે બાર ભાજપના ધારાસભ્યો છે, અહીંયા ખાલી કોંગ્રેસના જ કોર્પોરેટર છે, પણ આમાં ડેપ્યુટી મેયરના સાથ સહકારથી એમને ખોટા નિર્ણયો લઈને ડેપ્યુટી મેયરે આ લોકોને સીલ મરાય છે। ખાલી એક જ ઝોન લિંબાયત ઝોનમાં જ કેમ ટ્રાન્સપોર્ટોને તમે લોકો સીલ મારો છો? બીજા ઝોનમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનો નથી કેમ? ત્યાં કોઈ પ્રકારના પગલા ભરવામાં નથી આવતા? મેડમ, આજે માહી કાંગલી જે છે જ આપણે સિક્યોરિટી એજન્સી એ લોકોને આપેલી છે આ લોકોએ, પણ જે પેલા ફિઝિકલી ફિટ છે જેની પેલા ભરતી આ લોકોએ છે ને આર્મીથી પણ રફ એન્ડ ટફ લીધી છે। આર્મીમાં પણ કોઈ દિવસ આવી ભરતી નથી લેતા, એક જ દિવસમાં બધું ને 2 વાર મેડિકલ લીધું છે। તો એવું તો બોલો, એવું પેલા એક જ દિવસમાં 2 વાર રનિંગ લીધા, મેડિકલ લીધા અને પછી રનિંગ સ્વિમિંગ લીધા અને આ લોકો પછી મેડિકલ લીધા, બધું થઈ ગયા પછી અમે લોકોને કહી છે કે કેન્સલ થઈ ગયા। આવું થોડી ચાલે। અમે લોકો આ લોકો જે આક્ષેપ કરે છે કે લાગતા વળગતાને આ લોકો નોકરી આપી દે છે, તો એવો લાગતો વળગતાનો એક પણ દાખલો બહારનો કોઈ આવીને આવી ગયો હોય, ક્વોલિફાઈ, મારી વાત સાંભળી લેજો, ક્વોલિફાઈની વાત આવતો હોય તો મેરિટ પ્રમાણે જ લિસ્ટનું આપણે લિસ્ટ બનતું હોય છે। ટ્રાફિક અને પાણીની વ્યવસ્થા ખૂબ જ પાયમાલ થઈ ગઈ છે। તમે હાલમાં જાઓ તો દરેક મોહલ્લા અને ગલીની અંદર બધું ખોદેલું હોય અને માણસ વ્યક્તિ ત્યાંથી જઈ નથી શકતો અને ખરેખર લોકોને એટલી બધી તકલીફ છે અને એટલી પરેશાની છે કે બાળકો લઈને જે માતા પાછળ બેસેલો તેના બાળકો પણ નીચે પડી જાય, એટલા મોટા ખાડાઓ છે। सूरत महानगरपालिका द्वारा दरेक एरिया में 99% પાણીની સુવિધા આપવામાં આવી છે અને ખાડાની વાત કરી રહ્યા છે। સુરત શહેર આજે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, એના કારણે ખાડા ખોદે પછી રોડ તો બનાવે જ છે, એટલે ખાડાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી। સુરત મહાનગરપાલિકા એક એવી દેશની મહાનગરપાલિકા જ્યાં સફાઈમાં પણ 5મા સ્થાન આવી છે। આજે લોકો બીજા સિટીમાં જઈને જોઈને આવે તો જ એને ખબર પડે કે સુરતની સ્થિતિ શું છે। સુરતને ઓળખવા જઈએ તો ક્રાઇમ રેટ પણ દિવસે ને દિવસે સુરતમાં વધી રહ્યો છે, અનેક સમસ્યાઓ છે। ખરેખર અહીંયાની પ્રાથમિક સુવિધાઓ કેવી છે ને સમસ્યાઓ કેવી? એકદમ તમારી વાત સાચી છે। ક્રાઇમ રેટની વાત કરીએ તો વર્ષ 2018માં 108 હત્યા થઈ ગઈ। અત્યારે વાત કરીએ તો આપણે થોડા દિવસો પહેલે વાત કરીએ તો 2 દિવસના અંદર 3 હત્યા થઈ ગઈ।